વડોદરાના વાઘોડિયા ગ્રામ્યમાં ચાલુ વીજ લાઇને ફોલ્ટ કરી MGVCLના વીજપોલ પરથી એલ્યુમિનિયમના વાયર ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વડોદરા ગ્રામ્ય LCB અને વાઘોડિયા પોલીસને મળેલી સંયુક્ત બાતમીના આધારે રવાલ ચોકડી ઉપરથી 10-12 દિવસ પહેલા શાંતિનગર નવા આજવા રોડ GEBના એલ્યુમિનિયમના વાયર ચોરી ગોધરા તરફ વેચવા નીકળેલ કિશનલાલ ભેરુલાલ ગુજ્જર રહેવાસી દશરથ ચંદુકાકાનગર વડોદરાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની વધુ પૂછપરછમાં તેને જણાવ્યું કે મહાવીરસિંહ રાવતે GEBના વધેલા વાયરો ભંગારમાં આપી દેવાની વાત કરી અન્ય 3 ઈસમોએ વાયરો ભરી આપ્યા હતા. પોલીસે ટેમ્પામાં રહેલા વાયરોના ગૂંચળા આશરે 600 કિલો જેની કિંમત ₹2,10,000 તથા 5 લાખની કિંમતનો ટાટા ટેમ્પો અને 5,000ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ ₹7.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં ડ્રાઈવર સહિત મહાવીરસિંહ રાવત અને અન્ય 3 અજાણ્યા ઈસમો કુલ મળી 5 સામે પણ ગુનો નોંધાયો છે.